टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. ગુજરાત લાઈવમાં સૌથી પહેલા વાત કરવી છે ચોમાસાને લઈને મળી રહેલી આગાહીની. હવે ગુજરાતીઓની આતુરતાનો અંત આવી શકે છે. એક સપ્તાહમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક દે તેવી શક્યતાઓ છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આ મોટી આગાહી કરી છે. દાવો છે કે 12 થી 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે. 15 થી 19 જૂનમાં ચોમાસું કેટલાક વિસ્તારોને આવરી લેશે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ચોટીલા અને હળવદમાં વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને પંચમહાલમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં કડી, કલોલ, મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી શકે છે. 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે, પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.